ગાઈસ જમવાનું જમી લીધું અને હવે બેઠા. તો ગાઈસ પૃષ્ટિ લેતી આવજે, આપણે ખોલીએ. અહીંયા મૂકી દે. તો ગાઈસ હવે પાર્સલ આવ્યા છે, આપણે ખોલીએ. અંદર કેવા કપડાં આવ્યા છે. તો ગાઈસ જુઓ, આ ખોલ્યું હવે. દૂર ઊભી રહે. ઓહ, તો મોટી સાઈઝ લાગે. ધોવાથી ચડી જાય ને. આ ગાઈસ મેં મારા માટે મંગાવ્યું છે. ધોવાથી ચડી જાય પણ નીચે લેગો અને ઉપર ટોપ જેવું છે. લેગો બહુ ટૂંકો છે. મારી સાઈઝ હોય પણ લેગો તો કેટલો ધોયા પછી ચડી જાય તો લેગો ટૂંકો થઈ જાય નીચેનો. ટોપ મોટું છે. કાપડ જોઈને ખબર પડે છે. જો ગાઈસ કાપડ કેવું છે? લાવજે કાપડ. ચડી જાય. કોટન જ છે, કોટન જેવું છે. જોઈએ હવે કેવું. તો ગાઈસ આપણે બીજું પાર્સલ ખોલી આવો. બીજા પાર્સલમાં શું આવ્યું જોઈએ ગાઈસ. શું સાઈઝ તો ખબર નથી. આ કપડાં મંગાવીએ ને એમાં સાઈઝ નાના મોટી આવે તો પછી ધોવા પછી ચડી જાય. એવું ઘણી વાર એવું થાય છે. એટલે જોઈએ હવે. આ હું મંગાવીશ. નાઇટ ડ્રેસ, નાઇટ સૂટ. અડધી બોયનો જ છે નહીં? થોડી દૂર ઊભી રહે. હા, આ લેગો. કેમ લેગામાં નીચે આવું આવીશ? અહીં પેલી સાઈડ જો. હા, એ ખાલી છે. ટી શર્ટ આવી છે. ટી શર્ટ ને લેગો. થોડી દૂર ઊભી રહે એટલે દેખાય. પહેરીને પછી બતાવો. તો ગાઈસ આપણે પહેરીને પછી બતાવીએ તમને. હા ગાઈસ, આમાં ખોલો. છેલ્લું ગાઈસ પાર્સલ ખોલાય છે. એમાં શું નીકળે છે જોઈએ. હું મંગાવ્યું હતું બ્લેક કલરનું. આ ઉપર ટપકી ટપકી જતી ના રહે પછી ધોવાથી જતી રહે, પ્લેન થઈ જાય. ગાઈસ આ તો મારું છે. હા, આ પૃષ્ટિ માટે મંગાવ્યું હતું નાઇટ ડ્રેસ. સરસ આવી બ્લેક કલરનો. લેવો પહેરીને આવો. હા, તો જો તાણા એ જ નેચરલ હતા. તો ગાઈસ પૃષ્ટિ ગઈ છે હવે. એના 2 જોડી આવ્યા છે કપડાં. તો જોવા ગઈ છે, પહેરીને જોવા કેવા થાય છે. અને મારા એક મંગાવ્યું છે. પછી હું એ પહેરી જોઉં. મને આ થોડું લેગો ટૂંકો લાગે છે. જોઈએ હવે કેવો થાય છે. એ ધોયા પછી ચડી ના જાય ને તો બહુ ટૂંકો થઈ જાય પછી મજા ના આવે. તો જોઈએ ગાઈસ હવે પહેરીને પછી કેવું થાય છે. તો ગાઈસ જુઓ, પૃષ્ટિ તો પહેરીને આવી ગઈ. આ રીતે લાગે છે નાઇટ ડ્રેસ. કમ્પ્લીટ થઈ રહેશે. પણ પેલો લેગામાં નીચે કાપડ કેમ લબડત જોઈએ. એ નીચે ફાટેલું આવી શકે. શું છે એવું? કાપડ આવીશ પણ સિલાઈ નીકળી ગઈ લાગે છે કાપડમાંથી. તો નીચે એવું થાય છે એટલે બીજી બાજુ કાપવાનું બાકી છે થોડું. એ તો ગાઈસ ઘેર કાપી દેવું અમે. હા ગાઈસ ઘેર કાપી દેવું અમે. બાકી તો બરાબર સાઈઝ બધું બરોબર છે. બસ તારે ગાઈસ પાછળથી આ રીતે. હા, આગળથી આ રીતે. હા. બીજો પહેરીને આવશું. મેચ રમવા જવાનું છે. મેચ રમવા એવા જ કપડાં છે ને મેચ રમવા. તો ગાઈસ જુઓ, આ બીજો પહેરીને આવી પૃષ્ટિ તો. પણ ઉપરથી ગળું બહુ ખુલ્લું લાગે છે.
આમ સરસ છે પણ ગળું થોડું ઉપરથી ઉપર ખુલ્લું ગળામાં વધારે લાગે છે થોડું. હા બસ એ એક બટન માર દેવાનું. બટન કરવું પડે. બટન કરો ને પછી એનો કોલરનો શેપ બગડી જાય. હા એની પેટર્ન છે એ રીતે કોલરની હે ને. તો ગાઈસ પ્રિસ્ટીન પહેરાઈ ગયા બે જોડી કપડાં લાયા. હવે આવી છે મમ્મીની વારી. એ ગઈ છે હવે ચેન્જ કરવા. ચેન્જ કરીને આવે એટલે તમને બતાવીએ. ગાઈસ કદાચ હું કાળા કલરનું તો પાછું વાલ દે, કારણ કે કિંમત પ્રમાણે એટલું સારું નથી કાપડ ને કોઈ મજા ના આવી. પેલું નાઇટ સૂટ બીજું ગ્રે વાળું એ ગ્રે સારું. વાળું સારું છે તો એ રાખું, બાકી બીજું તો પાછું વાલ દે અને પછી જો હું ફરીથી કોઈક સારું વસ્તુ હોય તો પાછું મંગાવું. ગ્રે વાળાની લિંક અમે જ્યાંથી મંગાવ્યું એની ડિસ્ક્રિપ્શનમાં મૂકશું, તમે બી ટ્રાય કરી શકો. તો સારી વસ્તુ છે. આપણે પહેરીને જોયું એટલે રિવ્યૂ આપણે સારો ને સારો જ આપીએ છીએ. હાલ કમ્પ્લીટ સાઈઝ છે. ધોયા પછી ચડી જાય ને તો પછી ટૂંકો થાય તો જોવા ગાઈસ મેં પહેર્યો આ નાઇટ સૂટ. કાપડ તો સરસ છે ગાઈસ, કાપડ તો એકદમ સરસ છે. પ્યોર કોટન છે કાપડ તો, ખાલી ધોવાથી ચડી ના જાય તો સારી વાત. અને આ ઉપરનું ટોપ છે ને એ કમ્પ્લીટ છે પણ થોડો લેગો મને ટૂંકો લાગે છે. ધોયા પછી જો ચડી જાય ને તો વધારે ટૂંકો થઈ જાય ગાઈસ. તો જુઓ આવું લાગે છે. બાકી કાપડ તો સારું છે. કાપડ એ સારું છે, કિંમત પ્રમાણે સરસ છે. જોઈએ. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. તો ગાઈઝ અત્યારે મસ્ત સવાર થઈ ગઈ છે ઠંડી સાથે અને ચા બનાવી દીધી મેં. જુઓ ગાઈઝ ચા બની ગઈ, મસ્ત ચા બની ગઈ છે. કુકરમાં મૂક્યા છે મઠ. તો ચલો કુકર ગેસ ચાલુ કર્યો છે તો મઠ થાય છે. હવે સીટીઓ આવી જાય ને અહીંયા બે ગયા છે નાસ્તો કરવા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મરચા ખાવાના? ગાંઠિયા મોરા મરચા મોરા હોય તો કે તીખા હોય તો નહીં ખવાય. તો બે જ વધ્યા છે ગાઈઝ મરચા. મોરા ગોઠિયા ને જોડે તીખા મરચા. હા ગાઈઝ. અને અહીંયા પૃષ્ટિ કરે તો બ્રશ. ગુડ મોર્નિંગ. પૃષ્ટિ ઉઠી ગઈ હવે બ્રશ કરે છે. ચલો તાણ ગાઈઝ ચા નાસ્તો કરીએ. ચા લઈ લઈએ અને નાસ્તો કરીએ ચા જોડે અને પછી બીજું કામ કરીએ. કપડાં ધોવા નાખે છે મશીનમાં ગાઈઝ. તો અહીંયા કપડાં મશીનમાં ધોવા નાખ્યા છે. બહાર કચરા પોતું કરી લીધું ગાઈઝ. આજ તો ટાંકીમાં પાણી આવ્યું સરસ એટલે જુઓ આખી ભરાઈ ગઈ હતી ટાંકી. હવે જોવું કેટલું પાણી છે. પગ બી ના થાય પાછા મારા જાય તો. ચપ્પલ પહેરી લઉં. આ ચપ્પલ પહેરીને જઈએ ગાઈસ. મોટા ચપ્પલ સી પહેરીએ એમના સી મોટા ચપ્પલ. ગાઈસ જો બધા છોડમાં પાણી નાખી દીધું સરસ મેં. આ તો પાણી આવી તો તે જુઓ ગાઈસ ટાંકી ખાસી ભરાઈ ગઈ છે. અને કોકે બંધ કર્યો વાસ્તો મેં, કારણ કે ઉભરાઈને જતું હતું એટલા નીચેનો ચોક હતો એટલો ધોઈ નાખ્યો. આજે પાછો મેં ગાઈસ છોડમાં પાણી નાખ્યું. અહીંયા માટી ઉડે છે ને એટલે બહુ ગંદુ થઈ જાય છે. તાણ ચપ્પલ મૂકી દઈએ, પાછા ઊભા કરી દઈએ, સુકાઈ જાય. તો આજ તો રોડ ઉપર ખાસું પાણી ગયું છે ગાઈસ. જુઓ બધાની ટોકી વાસ્તો ઉભરાઈ ગઈ છે. આજ તો પાણી સારું છોડી છે. છેક સુધી પાણી ગયું છે ગાઈસ. તો ચાલો ગાઈસ જઈએ આપણે અંદર હવે અને ચા નાસ્તો કરીએ. બહાર તો ઠંડી છે. હવે તો ઠંડી થોડીક ઓછી થઈ છે ગાઈસ. ચાલો ચા લઈ લઈએ ને ચા નાસ્તો કરી લઈએ ગાઈસ. તો ગાઈસ ચા લઈ લીધી વાટકીમાં અને કાલે વડવો બનાવ્યો હતો તે વડવો એટલો પડ્યો છે. અને જુઓ ગાઈસ અમારે ડાઇનિંગ ટેબલ લાવ્યા. ક્યારનું એ લાવું હતું 4-5 વર્ષથી. તો આવો મેળ પડ્યો ડાઇનિંગ ટેબલનો. તો જુઓ ગાઈસ આવું ડાઇનિંગ ટેબલ લાવ્યા પથ્થરવાળું, વ્હાઈટ પથ્થરવાળું અને 4 સીટરવાળું લાવ્યા ગાઈસ. ડાઇનિંગ ટેબલ પર તો કોઈ બેસતું નથી ગાઈસ. બધો આ ટેબલ પર જ ચા નાસ્તો કરીએ છીએ ને જમીએ છીએ.
કુકરમાં સીટી આવે છે, મઠ મૂક્યા છે તે ગાઈસ. અને તો ડાઇનિંગ ટેબલ તો બધું મૂકવા માટે જ વપરાય છે ગાઈસ. ડાઇનિંગ ટેબલ પર તો બેસતા જ નહીં. તો ચલો ગાઈસ, ચા નાસ્તો કરીએ. આવા છે અંકલ બરોબર? બે આવીએ છે. આજે તો ગાઈસ મને બરોબર ફાવતું નથી મોબાઈલ. મોબાઈલથી બરોબર ઉતારતો વિડીયો ફાવતો નથી. એંગલ બરોબર આવતું નથી અને ફાવતું નથી. હજી તો ટ્રાય તો કરું છું હજી ઉતારવાનો. તો ચલો તણ ગાઈસ ચા પી લઈએ. આવો બધા ચા પીવા ગાઈસ. ગરમા ગરમ ચા પીવા. અત્યારે પૃષ્ટિ બેગી છે નાસ્તો કરવા. નાસ્તો કરતા કરતા બ્લોગ ચાલુ છે ગાઈસ. જયદીપભાઈનો બ્લોગ ચાલુ છે ગાઈસ. યુકેથી ભૂમિકાબેન આવ્યા તો બ્લોગ ચાલુ છે જોવાનો. પૃષ્ટિનો નાસ્તો કરે છે ગાઈસ પૃષ્ટિ. તો ગાઈસ અત્યારે બનાવ્યા મેં થેપલા. કાઢતા થેપલા પડ્યા છે. અને હજી તો જુઓ વાસણનો ઢગલો થઈ ગયો છે. વાસણ ધોવા છે. વાસણ ધોઈ લઉં. અને આટલી વાલોડ પડી છે તો વાલોડનું શાક બનાવું અત્યારે. તો એટલા થેપલા છે અને જોડે બનાવી દઉં મકાઈની પૂરી. એટલે શાક, વાલોડનું શાક, મકાઈની પૂરી અને એટલા થેપલા પડ્યા છે તો એટલું થઈ જશે. એ રીતે બનાવીએ. થેપલા હજુ ગરમ જ છે ગાઈસ. તો ચલો ગાઈસ, આટલા વાસણ ધોવા છે તો વાસણ ધોઈ લઈએ. અને કપડાં તો ધોઈ લીધા. કપડાં ધોઈ અને બહાર સૂકવ્યા. જેવા ગાઈસ કપડાં બધા સૂકવી દીધા સરસ. મને નાખ્યો છે એક રગ ધોવા માટે. ગરમ ઓઢવાનો રગ આવે ને એ ધોવા નાખ્યું છે. એ આ ધોવાઈ જશે પછી એ સૂકવી દઈએ. ધોવાઈ ગયો ગાઈસ જુઓ રગ આવો. તો ચાલો ગાઈસ તાણા રગ ધોવાઈ ગયો છે એ સૂકવી દઈએ. આપણે મશીનને સ્વિચ બંધ કરી દઈએ. રગ કાઢી દઈએ. રગ સરસ ધોવાઈ ગયો છે. ઓઢ ઓઢ કરીએ ને એટલે મેલું થઈ જાય છે. એટલે 2-3 રગ ધોવા છે. વારા ફરથી ધોઈએ. આજે એક નાખ્યો. હવે એક આજ તો પાણી આવ્યું છે એટલે જોઈએ. પછી મોડેથી પાછું એક રગ નાખી દઉં. એમ કરીને રગ ધોઈ નાખીએ ગાઈસ. તો ચલો ગાઈસ અને આ રગ ધોઈ હું સૂકવી દઉં. તો ગાઈસ અત્યારે હવે 12 વાગવા આવ્યા છે અને હવે કપડાં ધોવાઈ ગયા છે. તો જુઓ એક રગ આ ધોયો મેં. એક પહેલાં ધોઈ અને બહાર સૂકવ્યો છે. તો ચલો હવે આ બીપ કાઢી દઉં અને સૂકવી દઉં રગ. પછી ચોકડી ધોઈએ. અને સુકાઈ ગયા હોય એ કપડાં લઉં. તાર જગ્યા થશે તાર નંખાશે. તો ચલો ગાઈસ, રસોઈમાં તો જુઓ શાક બની ગયું છે વાલોડનું. અને મકાઈની પૂરી બનાવી છે એટલે મસાલો કરીને રાખ્યો છે. તો મકાઈની પૂરી બનાવી લઈએ. તો ચલો ગાઈસ તાણા હવે આટલા વાસણે સુકાઈ ગયા છે. તો વાસણે ગોઠવીએ. અને અહીંયા જુઓ બધા પોતપોતાના કામમાં લાગ્યા છે. અહીંયા બેઠી છે પૃષ્ટિ ઓઢીને. ઠંડીમાં ઓઢીને બેસી ગઈ છે. તો ગાઈસ હમણાં આવ્યું છે પાર્સલ. તો નાઇટ ડ્રેસ જેવું લાગે છે. નાઇટ ડ્રેસ જ છે ગાઈસ. તો હવે આ છે એ પહેરી જોઉં ફરીથી. તો જો ના ગમે તો પછી રિટર્ન કરું. અને એક બીજો આ મંગાવ્યો છે એ પછી ખોલીએ આપણે. ગાઈસ મકાઈની પૂરી બનાવી દીધી. એક બનાવી આ બીજી બનાવશે. અહીંયા બે ગયા છે પૃષ્ટિન પપ્પા જમવા. મકાઈની પૂરી અને શાક. તો ચાલો તને પૃષ્ટિને બોલાવતી આવું જમવા. પૃષ્ટિ ચલો જમવા. ગરમ ગરમ મકાઈની પૂરી, વાલોડનું શાક, મેથીના થેપલા થોડાક. ચલો હેડો આવી જા ગરમ ગરમ. તો
તો ચાલો ગાઈસ તાણા હવે હું એ મકાઈની પૂરી એક કરી અને પછી જમી લઉં. તો ગાઈસ જમવાનું જમી લીધું, વાસણ ધોયા અને હવે આપણે આ પાર્સલ આવ્યું છે એ ખોલીએ. લે પૃષ્ટિયા ખોલો પાર્સલ. લો આ કાતલ લાવીશું. આટલો ગાઈસ કપડો વાળ્યો છે બહારથી લાવીને, તો બીજા તડકે નાખેલો છે પછી લાવીએ. હવે એક નાઇટ ડ્રેસ તો પૃષ્ટિનો પેલો બ્લેક કલરનો હતો એ તો રિટર્ન કર્યો, એક રાખ્યો ને એક રિટર્ન કર્યો. હવે એક આ છે અને એક આ, બે કલર સેમે થઈ ગયા છે. જોઈએ હવે ખોલીને. કાપડ કઈ છે? રિયન રેયન ટાઈપ છે. ફૂલ સ્લીવ છે. ગાઈસ જુઓ ચડી જાય આ કાપડ. જોઈ તો લે મૂકી તો લાય બહુ તારો દૂર જા થોડી. જુઓ ગાઈસ રેયન કાપડ છે. આ મૂકી જો ઉપરનું એ. હા તો પહેરી જો, જા પહેરી નાય. સારું. મમ્મી પહેરીને આવી છે નાઇટ સૂટ. કેવું છે ફિટિંગ ને બધું? હા ધોવાથી ચડી જાય તો પછી પાછું મજા નહીં આવે. એક્સેલ તો પછી શરીરમાંથી ખુલ્લી પડે ને બહુ. બાકી લાગે છે સારી પહેરવાથી ને બધું સારું લાગે છે. અને કાપડ બી સારું છે. તાણાઓ બીજા એ તો પહેરો છે પહેરી જોઉં ફરીથી, પછી ગમાઈ રાખીએ, બીજું રિટર્ન કરી દઈએ. તો ગાઈસ અમે તો બજાર ગયા હતા શાક લેવા, તે શાક તો કોઈ મળ્યું નહીં, પણ જુઓ અમે આટલું લઈને આવ્યા. લીલા ધાણા લાવી આટલા, આમાં લાવી આથવાના મરચો, કાચા કેળા લાવી ના બીજો મરચો લાવી. મરચો એ મોંઘો થઈ ગયો છે, 10 રૂપિયાનો આટલા મરચો લાવી શાકમાં નાખવા. આટલું લઈને આવી ગઈશ હું શાક. અને અહીંયા બનાવીએ છે પુલ્લા. તો જુઓ પુલ્લા થોડા બનાવ્યા અને અહીંયા બનાવ્યા છે ઢોકળા. ઢોકળા પણ મસ્ત બનાવ્યા છે, એકદમ સોફ્ટ. ટેસ્ટમાં એ સરસ બન્યા છે. 2 ડીશ મૂકી હતી આમાં. તે જુઓ ગાઈસ 2 ડીશ ઢોકળો છે. થોડા પુલ્લા ઉતારી દઈએ અને સવારનો પડ્યો થોડા થેપલો એમ કરીને જમી લેવું અત્યારે. તો ચલો ગાઈસ તાણા હવે ગેસ ચાલુ છે. હા બને તો જોઈ લેજે પુલ્લો. તો ગાઈસ જુઓ આ રગ ધોયા હતા અંદર લઈને આવી અને માતા પટ્ટી નીકળી ગઈ છે. હવે પાછું એને વધવું પડે સોય દૂરું લઈને. હજુ તો રગ વાળવાના બાકી છે ગાઈસ. તો ચાલો તાણા હવે જઈએ રસોડામાં. અહીંયા પૃષ્ટિ બનાવે પુલ્લા. તો માથામાં તેલ નખાઈ ગયું, માર નાખવાનું બાકી છે. તો પૃષ્ટિને તો બપોરે તડકી બે તેલ નાખી સરસ ગાઈસ માથામાં, અને માર નાખવાનું બાકી છે. હું એ તેલ નાખી દઉં માથામાં, વાળ કોરાશી ઉતરણ ઉપર ધોઈ દઉં માથું તે. તો ચલો ગાઈસ તાણા હવે પુલ્લા ઉતારીએ અને આગળનું કામ કરીએ આપણે. તો ગાઈસ અત્યારે હું બેઠી છું મરચાં આથવાના મરચાં લાવીશું. ગાઈસ જુઓ તો મરચાં મેં આ રીતે ચીરી કરીને મૂક્યા છે બધા. તો મીઠું હળદર અને લીંબુ લીધું છે. તો ચલો તાણા મરચાં ભરી દઈએ અને આથી દઈએ. તો ચલો ગાઈસ મરચાં આઠવાથી સાથીએ અને આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. કાલે મળશું કંઈ નવા કન્ટેન્ટ સાથે. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. ઓકે ફ્રેન્ડ્સ.